મિત્રો અહીંયા આપણે સાતે બહેનોના દર્શન કરી શકીએ છીએ અને અહીંયા બાજુમાં જ જે આપણને દર્શન થઈ રહ્યા છે અત્યારે કાળુ બાપુના, તો કાળુ બાપુ સાથે જ આપણે વાત કરીશું કે અહીંયા માતાજીનું શું પ્રાગટ્ય છે, શું ઇતિહાસ છે, તમામ માહિતી આપણને દર્શન સહિત કરાવશે કાળુ બાપુ. તો જય માતાજી કાળુ બાપુ. જય માતાજી. અમને અમારા દર્શક મિત્રોને તમે આ માતાજીના ઇતિહાસ જણાવજો અને જે માતાજીના જે દર્શન કરાવી રહ્યા છો એ પણ અમને થોડાક નામ સહિત વિગતવાર કહેજો. સાત બહેનો બેઠા વચ્ચે છે એ આવડમાં. આ આવડમાં છે. એ આવડમાં પછી જોગડ, બીજબાઈ, હોલબાઈ, ચાસાઈમાં, જાનબાઈ ખોડિયારમાં. બરોબર, જાનબાઈ એ જ ખોડિયાર માતાજી જે આ અત્યારે ખોડિયાર. અને આ બાજુમાં રે મેરખિયા વીર છે એમના ભાઈ છે મેરખિયા. બરોબર, અને ખોડિયાર માતાજી. બરોબર, હા એ ખોડિયાર મેરખિયા વીર અને ખોડિયાર માતાજી. પછી આપણે દર્શન થાય આવડમાંના, પછી જોગડમાં, તોગડમાં, બીજબાઈમાં, હોલબાઈમાં અને સાંચાઈમાં. તો હવે અમને આ મંદિરના થોડાક ઇતિહાસની પણ બાપુ વાત કરજો. માતાજી જે હતા ત્યારનો આ ઓરડો, જે આ ખોડલ માતાજી અહીંયા હતા ત્યારનો આ જે આ ઓરડો, જે અત્યારે આપણે મઠ કહીએ, માતાજીનું જે મંદિર કહીએ. ઈદા ઓરડા બે. બરોબર, ઈદા ઓરડો અને એક બાજુનો ઓરડો છે. આ બે ઓરડા પુરાતનમાં હતા. માતાજીની જે ખાંભી છે હા, એ ત્યાર વખતની માતાજી જે હતા ને ત્યાં સ્થાપના આપણે કરેલી નહીં. માતાજી હતા અહીંયા ત્યારના. તો આ જે સ્વયંભૂ કહેવાય, જે સ્થાપના કરેલી નથી કોઈ, ત્યારની આજે હજારો વર્ષોથી આજે પણ પૂજાય છે જે માતાજી સાક્ષાત. ગામ નહોતું ને. હા હા, તે જાડી જંગલ કહેવાતો, નેહડો કહેવાતો. પહેલા તો નેહ જ હતા ને, પહેલા તો ગામ તો હતા નહીં કાંઈ, જંગલમાં નેહડા ઝૂંપડા વાળીને પહેલા તો રહેતા હતા. એ જ સમયની વાત છે. માલઢોર રાખે ને એનું ગુજરાન હકાવ્યા કરતા મામડીને. એના પિતાજીનું નામ મામડિયા ચારણ છે. મામડિયા ચારણ. એમના મમ્મીનું બાનું નામ મીણબાઈમાં. મીણબાઈમાં. હા, ત્યાં વસવાટ કરીને રહેતા, માલઢોર સારે ને ગુજરાન એમનું હક્યા કરતા. અને વરખડી છે માતાજીની, ત્યાં જ માતાજી નામના સ્વરૂપે માતાજી પ્રગટ થયેલા. એ પણ હાલો આપણે જોયું તમને. હા દર્શન કરાવો. મિત્રો, અહીંયા જે 1200 વર્ષ પહેલાંની જે વરખડી છે આજે પણ તમે એના દર્શન કરી શકો છો અને એના પણ ઇતિહાસની બાપુ વાત કરશે આપણી જોડે. તો મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો એ વરખડીનું ઝાડ છે 1200 વર્ષ પૌરાણિક. અને અહીંયા પણ આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લઈએ. અહીંયા પણ હાજરા હજુર માં ખોડલ માતાજી બિરાજમાન છે. ને મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એક ઘણી જગ્યાએ કહેવાય કે બધા ખોટી વાતો કરતા હશે, પણ મિત્રો ના, કોઈ ખોટી વાત નથી. ધર્મ છે, માં ખોડલ આજે પણ છે, પણ આપણી શ્રદ્ધાને આપણા વિશ્વાસ ટૂંકા છે. મિત્રો, અહીંયા તમે પુરાવા સહિત જોઈ શકો છો. આ બધા પુરાવા કહેવાય કે માં ખોડલે આવા તો હજારો નહીં પણ લાખોની સંખ્યામાં દીકરાઓ આપેલા છે. એના તમે અહીંયા મોજૂદ પુરાવા જોઈ શકો છો કે અહીંયા તમને જ્યાં પણ નજર પડે ને ત્યાં આવી રીતે નાના નાના દીકરાઓના ફોટા તમે જોઈ શકો છો. કે આના ઉપર તમે અંદાજો લગાવી શકો કે નિઃસંતાન કોઈ પણ વ્યક્તિ હોય પણ માં ખોડલના શરણમાં એકવાર આવીને જો અરજ મૂકે અને માં ખોડલ એના પલવારમાં દુખડા દૂર કરી દેતા હોય છે. એવા જ તમે અહીંયા વરખડીએ, એક એક ડાળખીએ, પાંખડીએ, પાંદડે દીકરાઓના તમે અહીંયા ફોટા જોઈ શકો છો. આના ઉપર તમે આવી જ રીતે તમને પણ શ્રદ્ધાને વિશ્વાસ બેસશે. મને પણ એવો ભાવ છે. તમે પણ એકવાર જરૂર આ મંદિરે દર્શન કરવા આવો. માં ખોડલ પાસે દુઃખ મૂકી અને સુખના શરણમાં આવી જશો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે નાના નાના ઘણા બધા ત્રિશૂળ છે અને એની ઉપર જ ઝાડ ઊભું છે. બરોબર, ફૂટેલું. હા મિત્રો, આ જે ઝાડ છે જીવંત છે, આજે પણ 1200 વર્ષ પૌરાણિક છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે નીચે મગર છે અને મગર ઉપર જ ઝાડ અત્યારે બિરાજમાન છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા સાક્ષાત મગર આજે પણ છે. તમે જોઈ શકો છો કે આ દર્શન કરી શકો છો. મિત્રો, નિરાતથી તમે આમ બે ઘડી આમ જોઈશો ને એટલે તમને એમ થાય કે સાક્ષાત મગર અહીંયા છે. મુખ પણ છે, નથડી પણ પહેરેલી છે, આંખ છે, માથે ચૂંદડી ઓઢેલી છે, ફૂલનો શણગાર, ફૂલનો હાર પહેરાવેલો છે, માથે કંકુ છે. લોકો અહીંયા પણ માં ખોડિયારને દર્શન કરી શકે છે. બાપુ, આ વરખડીનો અમને ઇતિહાસ હવે જણાવો જોઈએ. માં પ્રગટ થયા 1250 વર્ષ બોલે.
પણ માતાજી જે પ્રગટ થયા ને નાંગણીના સ્વરૂપે માતાજી અહીંથી ના આવેલો બરાબર. અહીંયાથી માતાજી નાગણીના સ્વરૂપે આવેલા આ ઝાડના આ વરખડીના ઝાડમાંથી. હા, મોટું થતું જાય થડ એટલે બુરાતું જાય છે, એ બુરાઈ ગયેલું છે અત્યારે. બરોબર. આ વચ્ચે માતાજીનો મગજનો આકાર રહ્યો ને પાછળ, હા હા હા, પછી નાચીનમાં પ્રગટ થયેલું. અહીંથી માં પ્રગટ થયેલા નાગણીના સ્વરૂપે ચાતે બીનું. સાતે બેનું. બરોબર. પછી બીજો આ મંદિરનો શું ઇતિહાસ? જન્મ સ્થળ તો આ જ બરોબર ને? બીજું આ બે ખાંભી છે. હા, આજે મિત્રો તમે બે જે આ ખાંભી જોઈ રહ્યા છો કે અહીંયા જેવા તમે આ મંદિરમાં અંદર દર્શન કરવા તમે અહીંયા ઉપર આવો ને મંદિર પાસે, એટલે અહીંયા તમને બે ખાંભીના દર્શન થઈ જાય છે. આ બે ખાંભી છે. તો હવે આ ખાંભીના ઇતિહાસની પણ આપણે અહીંયા બાપુ જોડે વાત કરીશું કે બાપુ અમને આ ખાંભી વિશે થોડા જરાક માહિતી આપો. ખાંભી એ રીતની છે કે ચુવાળિયા પગી હતા, જ્યારે માતાજીના બળજો પાડો એનો લઈને આવતા ને એટલે ચેની એની પાછળ આવેલું એટલે માતાજી યારે બધી વાતચીત કરીને એવું વર્તન કરેલું એટલે માતાજીએ શ્રાપ આપ્યો એટલે બેને પથ્થર બનાવી દીધો. એટલે ત્યારના પથ્થર છે, બે કોઈના વડવા કે કોઈના પૂરા એવું કંઈ નથી. બરોબર. પણ માતાજી અને ગુનેગાર ઓલા કર્યા એટલે બેને પરસવા માં ખોડલે એવા આપણે જે આવડ માતાજીએ એવો શ્રાપ આપ્યો કે તમે જીવંત છો એને પથ્થર બનાવી દે. તો આજે પણ પથ્થર બનાવી દીધા, આજે પણ મોજૂદ છે. અને કહેવાય છે કે એ સમાજના લોકો આજે પણ અહીંયા ગામમાં નથી રહી શકતા, એવું ખરું? કોઈ એક ઘર નહીં, આજે પણ આડી છે એ લોકોને દર્શને આવે ભાવિક એવા હોય પણ દર્શન રાતવાસો ન કરે અહીંયા આજે પણ અત્યારે. બરોબર. બીજો શું આ મંદિર સાથે આપણે ઇતિહાસ બાપુ કંઈ? બીજો બાજુમાં ધરો આવ્યો પણ પાડેલીઓ નદી કહેવાય છે. માતાજી આજે પાડાનો ઇતિહાસ હતો ને એ પણ એ ધરો પેલા ગંગોત્રી નદી હતી, પછી પાડો અંદર નાખેલો એટલે એ રીતના ઓલું થયું એટલે માતાજીએ શ્રાપ દીધેલો, પાણી ઓલું થઈ ગયેલું. બાકી એટલો એ ધરો ભરેલો રહેશે અત્યારે આપણે. બરોબર. ભર્યો છે આજે પણ ધરો ભરાયેલો છે. તો બાપુ અહીંયા આ મંદિરે બીજી શું શું સુવિધા આના સિવાય આપણે રહેવા જમવા માટેની? રૂમો છે, પછી મોટું ભોજનશાળા છે, સામે પણ મોટો જબરો ભોજનશાળા છે, મોટો જબરો હોલ છે. કોઈ યાત્રિક આવે 2, 5 કે 50 હોય ત્યારે આપણે એને નથી કીધું કે રૂમનું ભાડું આપો. બરોબર. નિઃશુલ્ક સેવા ચલાવવામાં આવે છે. તમે 100 જણા જેમાં તો તમે અમને એટલાની રસીદ ફડાવવાની એવું કોઈ નહીં. માતાજી બધું રામ ભરોસે ચાલે છે બધું. માતાજી ભરોસે આવડને ખોડિયારના ભરોસે આવ્યા કરે માની દે બધા. તો અહીંયા યાત્રીઓ ક્યારેય બહારથી આવતા હોય તો એને રાતવાસો કરવો હોય તો ટોટલી સુવિધા અહીંયા મળી રહેતી હોય છે. અને બીજું અહીંયા જે બાપુ બાજુમાં જે મહાદેવનું પણ મંદિર છે, બરાબર છે ને, શીતલેશ્વર મહાદેવ, એ પણ પુરાતન છે. એમાં પણ એક કાશીમાં 3 લિંગ વાળું મંદિર છે, અહીંયા પણ મહાદેવની 3 લિંગ પધરાવે. અને જે તમે અહીંયા ખોડિયાર માતાજીનો બીજો રૂમ કીધો બાપુ, ત્યાં શું જોડાયેલું છે મંદિરમાં અમને બતાવશો જરા? તો માતા પિતાનો જે રસોઈ બનાવતા ને જે રહેતા ને બરાબર. એટલે જે ખોડિયાર માતાજીને એ અહીંયા જ્યારે ઓલા તમે કીધું કે વર્ષો પહેલાં જ્યારે અહીંયા શું ઓલા નેહ હતો ત્યારે 2 રૂમ હતા, એટલે એક રૂમમાં તે ખોડિયાર માતાજીને અત્યારે જે બિરાજમાન છે અને અહીંયા એમનું રસોડું હતું. રૂમ એમને ખાલી રહે, આ વસ્તુ માતાજીની અંદર રહે. બરોબર. બાકી અહીંયા ત્યારે રસોડું હતું એવું કહેવાય છે લોકવાયકા મુજબ. માતાજીનો ઓરડો. બરોબર. માતાજીનો ઓરડો. હા હા. તો અહીંયા બાપુ લોકો વધારે ક્યારે આવતા હોય? અહીંયા શું શું ઉજવવામાં આવતું હોય? કઈ મોટા મોટા પ્રોગ્રામ હોય ખરા? એક તો જાણે અમારે લાભ પાસે અમે જે માતાજી મુહૂર્ત આપીએ ત્યારનો હોંશથી માતાજીનો માંડવો કરવી, અને બીજું કે જન્મદિવસ જે માતાજીનો મહાસુદ આઠમે બધા લોકો કહે છે, પણ અમે બધા ખોડિયાર જયંતિ કે પણ અમે જન્મદિવસ ચૈત્ર સુદ રામનો અમે ઉજવ્યું. માતાજીનું સાથે બહેનોનું પ્રાગટ્ય ભાઈનું ત્યારે થયેલું એટલે એમાં એ જન્મદિવસ ઉજવીએ. અને આજે લોકો બધા એમ કે મહાસુદ આઠમે એમ કે માતાજીનો ખોડિયાર જયંતિ, પણ એ જે જાનભાઈમાંથી જે ખોડિયાર નામ દીધું એ દિવસ છે. ખોડિયાર માતાજીનું નામ પહેલા જાનબાઈમાં હતું. બરોબર. ત્યાર પછી આજે નાગણીમાંથી નાગણીનું સ્વરૂપ લઈને જ્યારે પ્રગટ થયા ઝાડમાંથી ત્યાર પછી ખોડિયાર માતાજી નામ એવું. તો એ કઈ રીતે દાદા અમને જણાવશો જરા? અમી કૂપો લેવા ગયા માતાજી ખોડિયારમાં. હા. ભાઈને મેરખ્યા સર્પદંશ થયો અને પાતાળમાં અમી કૂપો લેવા ગયા. પછી એ વખતે આવડ મેં સૂરજને થંભાવ્યો હતો. હા હા. સૂર્યનારાયણને થંભાવેલા. એ જો ઉગી જાય તો મેરખ્યો વીર સજીવન ન થાય. હા. ઉગ્યા પહેલા અમૃત કૂપો લાવીને પાઈ દે તો સજીવન થાય. હા. એ આવતા વાર લાગી
એટલે આવડમાં મનથી બોલાઈ ગયું એમ કે તારો પગ ભાંગી ગયો તો કેમ મોડું થયું, હા એટલે ખોડિયાર મને પૈયે ખોડ આવી, બરોબર અને ખોડ આવી એટલે એ ખોડિયાર કહેવાનું. બરોબર, એ રીતે ખોડિયાર માતાજી નામ પડેલું. હા, બરોબર. તો અહીંયા બાપુ લોકો દૂર દૂરથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હશે? અરે દેશ વિદેશથી નહીં આવે. હા, કહેવાય કે અત્યારે ઘરે ઘરે ખોડિયાર માતાજી પૂજાય છે. 18 વર્ણમાં માં ખોડિયાર બિરાજે છે, પૂજાય છે, કુળદેવી તરીકે પૂજાય છે. અને કહેવાય કે અત્યારે ગુજરાતનો કોઈ ખૂણો બાકી નહીં હોય, કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર. ભારતનો ખૂણો બાકી હા, નથી. ભારતનો ખૂણો બાકી નથી, પણ ખૂણા તો બાકી નથી, પણ એનું જે મેઇન જન્મસ્થળ છે એ આ રોયશાળા છે. હતું અત્યાર સુધી, પણ હવે જાણીતું થયું છે. બરોબર, અત્યાર સુધી અજાણ હતું. આવડમાં અહીંયા આવડમાં મોટા છે એટલે એ પૂજાય છે, સમજાય ગયું? બેનું હાથે છે, પણ ઈનો ઇતિહાસ છે એક. શું? કે ખોડિયાર માને જ્યારે ઓલી પૈયે ખોડ આવી, હા, પછી આવડમાં એ કીધું એમ કે તું જા, જ્યાં જ્યાં તારા બેસના છે ને ત્યાં મેં હાથે બહેનું આવશું, અને તું જેને વચન આપીશ એ કામ એમે પૂરા કરશું. બરોબર, જે આવડે આપ્યું વચન, હા, સમજાઈ ગયું? ત્યાં ખોડિયાર માને જો કોઈ પૂજે અને જે કાંઈ માનતા માને પૂરી હાથે બહેનું થઈને કરે છે. અચ્છા, એ રીતે છે. આ પ્રખ્યાત થી ખોડિયારમાં હા, રામ હાથે બેનું કરે, એ રીતે આ મંદિરનો ઇતિહાસ છે. તો મિત્રો, દાદાએ આપણને જે ઇતિહાસ જણાવ્યો એ બદલ દાદાનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે આપણને આ મંદિરની કોઈ માહિતીની આપણને ખબર નથી. આપણે તો બારોબાર માં ખોડલના દર્શન કરી લેતા હોય, કોઈ રોયશાળા જાય, કોઈ ગળધરા જાય, કોઈ રાજપરા જાય, કોઈ માટેલધામ પણ જાય. આ બધી જ જગ્યાએ માં ખોડિયાર માતાજીના મેઇન સ્થાનક છે, પણ લોકોને એ ખબર નથી કે મૂળ એમનું જન્મસ્થળ, જન્મભૂમિ કઈ જગ્યાએ. તો મિત્રો, જન્મભૂમિ અહીંયા છે રોયશાળા ગામમાં. તો તમે પણ આ મંદિરે જરૂર દર્શન કરવા આવો. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા યજ્ઞ હવન કુંડ છે. મિત્રો, આપણે જે લોકેશન તમને બતાવ્યું ને મેં પહેલાં, એ બીજાના લોકોના પૂછ્યા પ્રમાણે આપણે લોકેશન બોલ્યા હતા, પણ અહીંયા જે બાપુ અત્યારે છે, જે અહીંયા દાદા છે, સેવકો, સ્વયંસેવકો, આપણે જેમ એમની પાસે જ આપણે મેઇન લોકેશન આ મંદિરનું જાણશું. તો બાપુ, આપણે આ મંદિર સુધી કોઈને આવવું હોય દર્શન કરવા માટે, તો અમે કઈ રીતે આ મંદિરે આવી શકીએ? મેઇન લોકેશન અમને આપો. રોયશાળા, બોટાદ તાલુકો, જિલ્લો રોયશાળા, એટલે બોટાદ, અને મુકામ રોયશાળા ખોડિયારમાંનું મંદિર એમ કરે ચર્ચ, એટલે અહીં પહોંચાડે. બાકી ખાલી આ સાળંગપુરની બાજુમાં થાય, બોટાદથી 30 કિલોમીટર થાય, ભાવનગરથી 60 કિલોમીટર થાય, અને સાળંગપુરથી 20 કિલોમીટર થાય. અહીંયા આજુબાજુનું ગામ કયું કહી શકાય? મૂળધરા હાઈવે ઉપર આવ્યું, હાઈવે ઉપર. એ 5 કિલોમીટર થાય અહીંથી. તો આ રીતે મિત્રો અહીંયા લોકો દર્શન કરવા માટે હવે પહોંચી શકીએ. મિત્રો, 30 કિલોમીટર થાય. ખોડિયાર માતાજી ઘરે ઘરે પૂજાતા હોય, જેના કુળદેવતા હોય, એ જરૂર અહીંયા દર્શન કરવા આવો, એવો મારો પણ ભાવ છે. વધુમાં વધુ વિડીયોને આ મિત્રો શેર કરજો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને હવે હું ચિતલેશ્વર મહાદેવના પણ દર્શન કરાવી દઉં. મિત્રો, અહીંયા જ્યારે તમે આવો ને ત્યારે અહીંયા આ ચિતલેશ્વર મહાદેવના પણ દર્શન કરવા જરૂર આવજો. અહીંયા તમે દર્શન કરી શકો છો કે અહીંયા ચિતલેશ્વર મહાદેવ છે, શંકર પાર્વતી બધા જ અહીંયા બિરાજે છે. બધા જના અહીંયા દર્શન કરી આપણે ધન્યતા અનુભવીએ. અહીંયા ગણપતિ દાદાના દર્શન થઈ જાય, બાજુમાં હનુમાન દાદાના દર્શન થઈ જાય. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પણ એક મોટો હોલ છે. અહીંયા સામે તમે અનાજ જોઈ શકો છો કે રહેવા જમવાની ટોટલ એક સુવિધા અહીંયા છે. સામે વાસણ છે, અહીંયા રસોડું પણ હશે, આપણે અત્યારે જોવું નથી, સમય નથી આપણી પાસે. અહીંયા પાણીનું પરબ છે. તો મિત્રો, જ્યારે પણ તમે ગુજરાતમાં આવો એટલે આ મંદિરે દર્શન કરવા માટે જરૂર અને જરૂર આવજો. તો બસ આટલું કહેતા સર્વ માઈ ભક્તોને આ સુરેશ પ્રજાપતિના જય માતાજી.